હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। એના કારણે અનેક જિલ્લામાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં 2 સક્રિય વરસાદી સિસ્ટમ કાર્યરત છે, જેના પરિણામે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે। આજે સુરત, તાપી અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદી સિસ્ટમને કારણે દરિયામાં પણ ભારે પવન અને મોજા ઉછળવાની સંભાવના છે। આથી પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। માછીમારોને આગામી દિવસો સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। 7 दिन के फोरकास्ट में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। दोनों क्षेत्रों में, गुजरात और सौराष्ट्र का दोनों रीजन में ही रहेगा। इसमें हेवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में दिया गया है। इसमें गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आज 28 अगस्त के लिए जो डिस्ट्रिक्ट का कवर हुआ है, अरावली, पंचमहल, दाहोद, महासागर, बाडोदरा, छोटाउदेपुर, नर्मदा होते हुए दक्षिण गुजरात के सारे जिला के लिए येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। और 29 अगस्त के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ खेड़ा, आनंद, पंचमहल, दाहोद, महासागर, बाडोदरा, छोटाउदेपुर होते हुए साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट इंक्लूडिंग दमन, दादरा, नगर हवेली। अभी अहमदाबाद के लिए जो पूर्वानुमान है, लाइट टू मॉडरेट रेनफॉल, थंडर शावर वेरी लाइकली। પાલનપુર શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલત સામે સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। ગઠામણ દરવાજાથી ડેરી રોડ વિસ્તારમાં તૂટેલા રસ્તા માટે વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં લોકોએ નગરપાલિકાની અંતિમ યાત્રા યોજી હતી। આ વિસ્તાર શહેરનો મુખ્ય ભાગ છે, જ્યાં ધારાસભ્ય, જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરનું નિવાસસ્થાન આવેલું છે। સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ ઉપર ખાડાઓ પડી ગયા છે। સ્થાનિકોએ રસ્તાના રિનોવેશન માટે અનેક વખત રજૂઆત કરી છે। વિરોધ એ જ હતો, નગરપાલિકાને દેખાતું નથી કે રોડ કેટલા ખરાબ થઈ ગયા। અહીંયા છોકરાઓ જે સ્કૂલમાં જતા છોકરાઓને કેટલી તકલીફ પડે, પાણી ભરાઈ જાય, દેખાતું નથી, નહીં દેખાતું કોઈને। કેટલા સમયથી આવી સ્થિતિ છે? અરે કેટલા સમયથી જ્યાં સુધી આયા છે ત્યાં સુધી આવી સમસ્યા છે। પાલનપુરમાં આદર્શ હાઈસ્કૂલ સામે વર્ષોથી જ્યાં વિદ્યાર્થીઓ જાય છે, કલેક્ટરની ઓફિસ આવેલી છે, ડીએસપીની ઓફિસ આવેલી છે, ધારાસભ્ય પણ ત્યાં રહે છે, એવા રોડ ઉપર વરસાદનું પાણી ભરાઈ જાય છે। વરસાદી મોટા મોટા ખાડાઓ પડેલા છે। વહીવટી તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું અને રાહ જોવામાં આવી, જાણ કરવામાં આવી અને રાહ જોવામાં આવી, છતાં નગરપાલિકાના વહીવટી તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી। ત્યારે આજે અમે અમારા આગેવાન ભરતભાઈ કરેણની આગેવાનીમાં પાલનપુરમાં એ રોડ ઉપર નગરપાલિકાએ આ રોડ નથી બનાવ્યો, તો આ રોડની આજે અમે શમશાન યાત્રા કાઢી અને પ્રજાને જાગૃત કરવા માટેની પહેલ કરી છે કે જનતા જાગે અને આ ભ્રષ્ટ વહીવટી તંત્ર સામે લાલ આંખ કરે। પાલનપુર આબુ હાઈવે પર આવેલા ન્યૂ પાલનપુર યુવક મંડળે આયોજિત કરેલા ગણેશ મહોત્સવનો બીજો દિવસ ઉત્સાહપૂર્ણ રહ્યો હતો। કાર્યક્રમમાં જુનિયર અમિતાભ બચ્ચને પોતાની કલાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। ગુજરાતમાં ગણેશ મહોત્સવનું વિશેષ મહત્વ છે। ગણેશ ચતુર્થી નિમિત્તે પાલનપુર સહિત સમગ્ર જિલ્લામાં અનેક સ્થળોએ ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। ન્યૂ પાલનપુર યુવક મંડળ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની સ્થાપના કરી છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મંડારાવાસ અને બોરડિયાળા ગામ વચ્ચે આવેલી કીડી મકોડી નદી પર ગ્રામજનોએ પુલનું નિર્માણ કર્યું છે। આઝાદીથી આજ સુધી આ નદી પર પુલ ન હતો। ચોમાસામાં 200થી વધુ બાળકો શાળાએ જઈ શકતા ન હતા। ગ્રામજનોને ડેરીમાં દૂધ ભરવા જવામાં મુશ્કેલી પડતી હતી। ગ્રામજનોએ મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરી હતી। સરકાર તરફથી કોઈ મદદ ન મળતા તેમણે જાતે પહેલ કરી ગામમાંથી 20,000 રૂપિયાથી વધુનો ફાળો એકઠો કર્યો। જેસીબી અને ટ્રેક્ટરની મદદથી પુલ બનાવ્યો। થોડા સમય પહેલા એક ગંભીર ઘટના બની હતી। 40થી વધુ બાળકો શાળાએ પરત ફરતી વખતે નદીમાં ફસાયા હતા। નદીમાં અચાનક પાણી આવવાથી તેઓ કલાકો સુધી અટવાયા હતા। આ ઘટના પછી ગ્રામજનોએ પુલ બનાવવાનો નિર્ણય કર્યો હતો। અમે વારંવાર રજૂઆત કરીએ, કોઈ એનો નિર્ણય આવતો નથી। ઘણા વખતે રજૂઆતો કરી છે, આગળ મુખ્યમંત્રી સુધી પહોંચેલાય છે,
પણ એમ હજી કોઈ બીજા 2-3 મંજૂર થઈ ગયા પણ એ બાકી રહી ગયા થયું નહીં ને આજે બહુ બધા લોકો ભેગા થઈને ફાળો કરી ને પથ્થર નાખીને સાલવા જેવું કરીને પુલ બનાવ્યો છે. આજે ચોમાસામાં ભારે તકલીફ પડે છે. ચોમાસામાં જ કેમ કે પાણી વધારે આવે નદીનો પડશે એટલે પાણી વધારે આવે. તો સરકારને શું કહેવા માંગો છો? સરકારને શું કહીએ, દરરોજ રજૂઆત થઈ જાય તો બાળકો માટે ને પ્રાથમિક શાળામાં જતા નાના બાળકો માટે તકલીફ દૂર થઈ જાય. બીજું તો સરકારને ધ્યાન દોરવા જેવું કામ છે, શાળાનો પ્રશ્ન. એટલે મારું નામ ગમાર પ્રવીણભાઈ હીરાભાઈ ને બોરડીયાલાલનો વતની છું અને અમારે પેટાફળી મંડળવાસ લાગે છે. તો વર્ષોથી માગણી કરવાથી પુલ પણ નહીં થતો અને પણ ખરવટ રપડ જેવું પણ થતું નહીં. ને આ 2-3 દિવસ વધારે પૂર આવવાથી છોકરો શાળા પર જવા આવવાની તકલીફ પડતી અને બીજું કે આ બાજુ કોઈ દૂધેર નહીં, શાળા નથી. શાળામાં મૂકવા જઈએ છોકરો નાહીને આવે તો નદી પાર કરી શકતો નહીં. એટલે સરકારશ્રીને એટલી વિનંતી છે કે જેમ તેમ બને એમ ઝડપી મને આ પુલ બનાવી આલે એ આશા રાખીએ છીએ. અગાઉ પણ ચૂંટણીમાં નેતાઓ આવે છે, વાયદા કરી ગયા હતા. નેતા તો જ્યારે ઇલેક્શન આવે છે એ વખતે આવે છે અને કે તમારો પુલ આ વખતે થઈ જશે, પણ આજ દિવસ સુધી લગભગ ખાસા ટાઈમથી ગણો કે 30-40 વર્ષથી આ ચાલુ જ છે, પણ આ દિવસ સુધી કોઈ પુલનું કોઈ એકાદ વખત આવે કે થઈ જશે એમ કે, પણ કોઈ આ વખતે નહીં થયું. ને ચોમાસું પતે એટલે પછી ફરી વળી ચોમાસું એ વખતે વળી આ મીડિયા છે કે આ મીડિયા માધ્યમથી અમે કહી શકશું કે બાકી અમારો કોઈ સાર સંભાળ લેતું નહીં. બનાસકાંઠાના દિયોદર નજીક સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. યુવક અને મહિલાએ 2 બાળકો સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવતા 4ના મોત થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ગોદા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવક અને મહિલાએ તેના 2 બાળકોએ પડતું મૂક્યું છે. ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ કરી 4 મૃતદેહને બહાર કાઢી દિયોદર સિવિલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.